એપ્લિકેશન્સ તથા સાયબર ક્રાઇમ વિશે સાવચેતી રાખવા માટે માર્ગદર્શન આપી અમને સૌને જાગૃત કરવા બદલ હું અપૂર્વ સરનો આભાર વ્યક્ત કરું છું. શ્રી સ્નેહલ વકીલના સર સાયબર સલાહકારને વિનંતી છે કે તેઓ તેમનું વક્તવ્ય રજૂ કરે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અપૂર્વ સરે ઘણું સારું તમને ડિરેક્શન આપ્યું છે, એટલે ઘણી બધી વસ્તુ એવી છે કે જે કદાચ અમારી સિમિલર થતી હશે તો એ હું બહુ ડિટેલમાં એક્સપ્લેન નહીં કરીશ. અત્યારે આપણી પાસે ટાઈમનું લિમિટેશન હોવાના લીધે મારી ચોક્કસ એવી ટ્રાય રહેશે કે હું તમને લોકોને એક ઓવરવ્યૂ આપી શકું સાયબર ક્રાઇમ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટના અલગ અલગ એસ્પેક્ટ્સનું. તો આપણે વધુ સમય વેડફ્યા વગર જલ્દી શરૂ કરી દઈએ. એક પહેલી વાત કે વોટ ઇઝ સાયબર ક્રાઇમ. જેમ સરે હમણાં તમને થોડું ઘણું એ બાબતે થોડું માર્ગદર્શન આપ્યું જ છે, પણ તે છતાં એને હજી સિમ્પલ ફોર્મમાં કહેતા હું જરૂરથી એમ કહીશ કે કોઈ પણ અનલોફુલ એક્ટ કે જેમાં કમ્પ્યુટર ક્યાં તો ટૂલ તરીકે વપરાતું હોય યા તો ટાર્ગેટ તરીકે, દેટ ઇઝ સાયબર ક્રાઇમ. એની અનલોફુલ એક્ટ where computer can be used either as tool or target or both. તમે કોઈને ઇવન એક ઓફિસ મેસેજ કર્યો તો એ મેસેજમાં કમ્પ્યુટર લાઈક મોબાઈલ પણ આજે એક કમ્પ્યુટર જ છે, તો ઇટ ઇઝ યુઝ એઝ એન ટૂલ. એ પણ સાયબર ક્રાઇમ છે. અને એવા ક્રાઇમ્સ કે જેમાં એ ટાર્ગેટ તરીકે યુઝ કરવામાં આવે છે તે પણ સાયબર ક્રાઇમ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ જસ્ટ આપણે એ વસ્તુથી એકદમ અવેર રહીએ કે વોટ ઇઝ સાયબર ક્રાઇમ. હવે સરે હમણાં જ ઘણું બધું આપણે આ વસ્તુ ઉપર ડિટેલ શું કહેવાય ડિટેલેશન આપી છે કે વિચ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સાયબર ક્રાઇમ્સ. એટલે એમાં હું વધારે સમય નહીં વાપરીશ અને હું જસ્ટ આગળ એમાં વધીશ. એક નવો એસ્પેક્ટ છે દેટ ઇઝ સાયબર લોઝ. વોટ ઇઝ સાયબર લો? તો એકદમ શોર્ટમાં અગર આપણે કહીએ તો સાયબર લો ઇઝ અ લો વિચ ગવર્ન સાયબર સ્પેસ. હવે વોટ ઇઝ સાયબર સ્પેસ? તો અત્યાર લગીને અગર આપણે એમ વિચારીએ કે ઇન્ટરનેટ ઇઝ સાયબર સ્પેસ, તો એકચ્યુઅલી એવું નથી. ઘણી બધી વસ્તુ જેમ કે ઇન્ટરનેટ લઈ લઈએ, ઇન્ટ્રાનેટ લઈ લઈએ. કોઈ પર્ટિક્યુલર કંપની હોય કે જેમાં એકબીજાના કમ્પ્યુટર્સ એકબીજા સાથે સંકળાયેલા હોય, વિચ ઇઝ ટર્મ એઝ ઇન્ટ્રાનેટ. તો આપણે કમ્પ્યુટર હોય, ઇન્ટ્રાનેટ હોય, ઇન્ટરનેટ હોય, ડીવીડીઝ હોય, સીડીઝ હોય, ઇવન પેનડ્રાઈવ હોય. ઇન શોર્ટ, data traveling in any form in digital world is termed as cyberspace. આપણા ઇન્ડિયામાં જે સાયબર ક્રાઇમ્સ અને ડિજિટલ એવિડન્સના જે કેસીસ છે તે જનરલી ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એઝ અમેન્ડેડ 2008 ગવર્ન કરે છે. એની સાથે બીજા ઘણા બધા એક્ટ છે જે એને સપ્લિમેન્ટ કરે છે, પણ આજે આપણે થોડું આપણું બાયફર્ગેશન કે કોન્સન્ટ્રેશન રાખશું ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઉપર. એક નાનો ટર્મ છે સ્પાયવેર. સો વોટ ઇઝ સ્પાયવેર? હવે સ્પાયવેર ઇઝ અ સોફ્ટવેર કે એપ્લિકેશન જે હેલ્પ કરે છે લોકોના ડેટા કલેક્ટ કરવા, પોતાના લોકોની ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે વિધાઉટ ધેર કન્સેન્ટ. ઘણી બધી ફેરી તો એવું પણ થતું હોય છે કે કદાચ એ તમને ખબર પણ નહીં હોય અને એ તમારા કમ્પ્યુટરના સેટિંગ પણ ચેન્જ કરી દે છે વિથ ધ હેલ્પ ઓફ કૂકીઝ. સો વી શુડ બી વેરી અવેર અબાઉટ ઇટ. હવે સ્પાયવેર જે છે તે અલગ અલગ ટાઈપના ડેટાસ કલેક્ટ કરે છે. એ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, સર્ફિંગ હેબિટ્સ, યુઝર લોગિન્સ, ઇવન તમારા બેંક અને ક્રેડિટ કાર્ડ અકાઉન્ટની પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે વિધાઉટ યોર કન્સેન્ટ. અગર આપણે સ્પાયવેરથી દૂર રહેવું હોય કાં તો એને રિમૂવ કરવું હોય તો ઘણા બધા એન્ટી સ્પાયવેર પ્રોગ્રામ્સ અવેલેબલ છે જેમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ એડવેરની. સો વોટ ઇઝ એડવેર? તો એડવેર ઇઝ એન એડવર્ટાઇઝિંગ સપોર્ટેડ એપ્લિકેશન. જ્યારે બી તમે કોઈ વેબસાઇટ ઉપર સર્ચ કરો છો ત્યારે ઘણી બધી ફેરી અચાનક કંઈક પોપઅપ થઈ જાય છે અને અચાનક કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવી જાય છે. ધેટ ઇઝ નથિંગ બટ એડવેર. એ તમારા જે કમ્પ્યુટરનું નેટવર્ક છે કે તમારું જે ડેટા છે તે યુઝ કરે છે અને કદાચ એ તમને કોઈક એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમે જવા નહીં માંગતા હો. એના વિશે આપણે આગળ જોશું.
હા, હવે એડવેર જે છે તે ઘણા બધા એન્ટી એડવેર સોફ્ટવેર અવેલેબલ છે માર્કેટમાં, તેથી તમે રિમૂવ કરી શકો છો. હવે એક બીજો અલગ ટર્મ છે માલવેર. માલવેર આ બધામાં સૌથી ડેન્જરસ વસ્તુ છે. માલવેર આર ધોઝ પ્રોગ્રામ which are designed with bad intention. એટલે આ એક મેલિશિયસ કોડ છે જે રોંગ ઇન્ટેન્શનથી, બેડ ઇન્ટેન્શનથી બનાવવામાં આવ્યો છે. અગર હવે આપણે વધારે એમાં અંદર જઈએ તો વી વુડ નો કે માલવેર જ એક એવી એપ્લિકેશન છે જે તમારા કમ્પ્યુટરની અંદર સ્પાયવેર અને એડવેરને રન કરે છે. સ્પાયવેર અને એડવેર અલ્ટિમેટલી તમારા કમ્પ્યુટરમાં રન થાય છે વિથ ધ હેલ્પ ઓફ માલવેર. માલવેર કયા પ્રકારના હોઈ શકે? ફર્સ્ટ ઓફ ઓલ, ઇટ કુડ બી વાયરસ, વોર્મ, ટ્રોજન ઓર હાઇડ્રા. હવે વાયરસનો શું રોલ છે? એ ક્યાં તો તમારા કમ્પ્યુટરની અંદરના જો એક્ઝિસ્ટિંગ ડેટા છે તેને ક્યાં તો અલ્ટર કરશે, ક્યાં તો ડિલીટ કરશે. ધેટ ઇઝ વાયરસ. વોર્મ જે છે તે તમારા કમ્પ્યુટરની જે બી ફ્રી સ્પેસ છે તેને જંક ડેટાથી ફિલઅપ કરી દેશે. આ બધા કરતા ડેન્જરસ વસ્તુ છે ટ્રોજન. ટ્રોજન જે છે તે અલ્ટિમેટલી તમારા કમ્પ્યુટરનું એક્સેસ જે છે તે કોઈ થર્ડ પર્સનને આપશે, જે સૌથી ડેન્જરસ છે. અને આ બધામાં કોઈ પણ બે ક્યાં તો વધુનું જે કોમ્બિનેશન છે તેને હાઇડ્રા કહેવામાં આવે છે. આઈ હોપ યુ ઓલ આર વેરી ક્લિયર વિથ વાયરસ, વોર્મ, ટ્રોજન એન્ડ હાઇડ્રા. હવે માલવેર કુડ બી એન એપ્લિકેશન માલવેર. એપ્લિકેશન માલવેર એટલે એ તમારા કમ્પ્યુટર યા તમારા મોબાઈલની કોઈ પણ એક કે વધુ એપ્લિકેશનને અફેક્ટ કરતું હોય છે. ક્યાં તો ઇટ કુડ બી અ સિસ્ટમ માલવેર વિચ અફેક્ટ્સ ટોટલ સિસ્ટમ. આ બધુંમાંથી કોઈ પણ પ્રકારનું માલવેર હોઈ શકે છે. માલવેરથી દૂર રહેવા માટે યુ કેન ઇન્વેસ્ટ ઇન ગુડ એન્ટી માલવેર સોફ્ટવેર વિચ આર અવેલેબલ ઇન માર્કેટ. હવે સરે હમણાં જ આપણે ઘણી બધી ડિટેલેશન આપ્યું છે, તો બી હું અમુક હાઇલાઇટેડ જે ક્રાઇમ્સ છે તેના વિશે થોડુંક ઓવરવ્યૂ આપી દઈશ. આ બધા અલગ શોર્ટ લિસ્ટેડ ક્રાઇમ્સ છે જે અગર હું આના વિશે વધારે ડિટેલમાં બોલીશ તો કદાચ ઘણો બધો ટાઈમ બી મને મળશે, તે પણ ઓછો પડશે. સો શોર્ટમાં આ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ સાયબર ક્રાઇમ્સ છે જે આપણે અત્યારે જાણતા અજાણતા તેનો ભોગ બની રહ્યા છે. પહેલા વાત કરીએ તો હેરેસમેન્ટ વાયા ઈમેલ. ઘણા બધા ટાઈપના ઈમેલ હેરેસમેન્ટ હોય છે, જેમ કે બ્લેકમેલિંગ, થ્રેટનિંગ, ઇવન બુલિંગ. તમે કોઈને પિન કર્યા કરતા હોવ છો, કોઈને બુલી કર્યા કરતા હોવ છો, that is also with the help of email. That is also one type of cyber crime. Similarly, email spoofing તે પણ એક ઇમ્પોર્ટન્ટ સાયબર ક્રાઇમ છે. ઈમેલ સ્પૂફિંગમાં આજે અત્યારે માર્કેટમાં ઘણા બધા એવા એપ્લિકેશન અવેલેબલ છે કે જેમાં તમે કોઈ પણ બીજાનો ઈમેલ આઈડી યુઝ કરી શકો છો અને કોઈ પણ ત્રીજાને મોકલી શકો છો. અગર મને કોઈને ઈમેલ મોકલવો હશે તો હું કોઈના બી માઇન્ડ વેલ આ ફેક્ટ છે અને તમે કોઈના બી ઈમેલ આઈડીથી કોઈને પણ અત્યારે મેલ મોકલી શકો છો, વિચ ઇઝ નોન એઝ ઈમેલ સ્પૂફિંગ. અને ધેટ વુડ બી એક્ઝેક્ટલી સેમ. જેમ સરે હમણાં જ કીધું, સાયબર સ્ટોકિંગ. તમે કોઈને જે વર્ચ્યુઅલ વર્લ્ડ છે તેમાં કોઈની એક્ટિવિટીઝ ટ્રેક કરતા હો, એને મોનિટર કરતા હો, ઇઝ ટર્મ્ડ એઝ સાયબર સ્ટોકિંગ. અત્યારે ઘણા બધા સોશિયલ મીડિયા, ફેસબુક છે, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, આ રોંગલી યુઝ કરવામાં આવે છે અને એનાથી સાયબર સ્ટોકિંગને ઘણું બધું પ્રોવોકેશન મળે છે. એક બીજો વર્ડ છે સાયબર ડિફેમેશન. ડિફેમેશન એટલે બદનક્ષી. તમે કોઈની રેપ્યુટેશન જ્યારે બગાડતા હો બાય યુઝિંગ સોશિયલ મીડિયા ઇઝ નોન એઝ સાયબર ડિફેમેશન. અત્યારે એવી ઘણી બધી ઇશ્યુઝ છે, જેમ સરે હમણાં સોનિયા ગાંધી વાળી વાત કરી હતી, એવી રીતના ઘણા બધા સારા એવા મહાન અનુભવોના જે પણ અકાઉન્ટ્સ હોય છે સોશિયલ મીડિયામાં તેને ઇન્ટેન્શનલી ડિફેમ કરવામાં આવે છે અને અત્યારે આવા ઘણા બધા એમ્પલ્સ ઓફ ક્રાઇમ જોવામાં મળે છે. એક બીજી વસ્તુ છે આઈડેન્ટિટી થેફ્ટ. કદાચ અહીંયા જે પણ આપણે બેસા છે તેમાંથી 70 to 80% સાથે આ ક્રાઇમ થઈ ગયો હશે. આઈડેન્ટિટી થેફ્ટમાં જે બી સાયબર ક્રિમિનલો છે તે વિક્ટિમના આઈડેન્ટિટી યુઝ કરે છે. ઇટ્સ નોટ ઓનલી they are not only using but એને મિસયુઝ કરે છે. કોઈનો પણ પ્રોફાઇલ પિક્ચર લઈને કોઈ બી ફેક ડમી એની આઈડેન્ટિટી ક્રિએટ કરીને કોઈની બી સાથે ઇન્ટરેક્ટ કરે છે ને આ અત્યારે
નિયર અબાઉટ વુમન અને ચિલ્ડ્રનમાં કદાચ આપણે 70 to 80% લોકો આ વસ્તુને ફેસ કરતા હશું. એક બીજો ટર્મ છે મોર્ફિંગ. મોર્ફિંગમાં જે પણ અનઓથોરાઇઝ યુઝર છે તે વિક્ટિમનું જે પણ પિક્ચર છે તેને થોડું ઘણું એડિટ કરીને પાછું કોઈક ને કોઈક રીતના મિસયુઝ કરે છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ એક શોર્ટ પિક્ચર જે મોર્ફ થયું છે. એક બીજું પિક્ચર છે જે પણ તમે જોઈ શકો છો. સાયબર પોર્નોગ્રાફી, વી ઓલ આર અવેર અબાઉટ સાયબર પોર્નોગ્રાફી. આ સાયબર પોર્નોગ્રાફી જે છે તે એક મેસેજથી લઈને ઇટ ઇવન ઇન્ક્લુડ મેગઝીન્સ, pornographic magazines which are published with the help of computers. આ પણ સાયબર પોર્નોગ્રાફીની ડેફિનેશનમાં આનો સમાવેશ થઈ જાય છે. આના સિવાય ઘણા બધા ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ છે જેના માટે સર હમણાં જ આપણે ડિટેલ વાત કરી ચૂક્યા છે. ઓનલાઈન જે પણ બેન્કિંગ ફ્રોડ છે, એટીએમ ફ્રોડ છે અને બીજા ઘણા બધા ડિફરન્ટ ટાઈપ ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ છે જેનો સમાવેશ આમાં આવે છે. એક બીજો વર્ડ છે સ્માર્ટફોન ક્રાઇમ્સ એન્ડ ટ્રેકિંગ. સૌથી પહેલા તો હું તમને એમ કહીશ કે અત્યારે વિથ ધ હેલ્પ ઓફ જીઓ યા કોઈ બી બીજી ડેટા સર્વિસીસ આપણું ઇન્ટરનેટ પર્ટિક્યુલરલી ઇવન વોટ્સઅપથી એન્ચાન્ટ થઈને આપણે હંમેશા આપણું ઇન્ટરનેટ ઓન જ રાખીએ છીએ, વિચ ઇઝ રિયલી વેરી ડેન્જરસ. અગર તમને કોઈ પણ એક એવો એસએમએસ આવી જાય જેમાં કોઈ ભલતી લિંક આવી ગઈ હોય, જેમાં તમે ક્લિક કરી દો, કદાચ યુ આર નોટ અવેર બટ તમારું ઇન્ટરનેટ ઓન છે, જે બી સાયબર ક્રિમિનલ છે તેનું ઇન્ટરનેટ ઓન છે, જેવી તમે લિંક ઉપર ક્લિક કરશો તમારા જાણ વગર તમારા મોબાઈલમાંથી જે બી ડેટા છે તે કોમ્પ્રોમાઇઝ થવાનો ચાલુ થઈ જશે. એક ટ્રોજન એ લિંકની અંદર હશે જે એક્ટિવ થઈ જશે. તમારા મેસેજીસથી લઈને તમારા બધા કોલ રેકોર્ડ્સ, ટ્રેક રેકોર્ડ્સ બધું જ એ જે થર્ડ પર્સન છે તેને મળી જશે અને એ વસ્તુની તમને જરાક બી જાણ નહીં હશે. આ તો થઈ એક એવી વસ્તુ કે જેમાં તમે ક્લિક કરો છો અને એક અનઓથોરાઇઝ ટ્રાન્ઝેક્શન થયું. પણ અત્યારે ઘણા બધા એવા ડમી એપ્લિકેશન્સ આવે છે જે તમને જેવું તમે એને ઇન્સ્ટોલ કરશો એ જાતે તમારી પરમિશન પણ લઈ લેશે. જેવી રીતના તમે જ્યારે બી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા હશો તેમાં તમે હંમેશા ઓકે 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 કરીને એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો તમારા મોબાઈલમાં, તો એનાથી પહેલા તમે જો કે શું પરમિશન માંગે છે. એ તમારા ફોટો ગેલેરીની પરમિશન માંગે છે, એ તમારા લોકેશનની પરમિશન માંગે છે, ઇવન તમારા કેમેરાની પણ પરમિશન માંગે છે. તમે વિચારી લો અગર તમે બાથરૂમમાં તમારો કેમેરો લઈ જતા હો, મોબાઈલ લઈ જતા હો, ઇન્ટરનેટ ઓન હોય, તો જે એપ્લિકેશન ના બિલ્ડરને તમે આ પરમિશન આપી છે તે શું યુઝ કરી શકે છે. બી વેરી વેલ અવેર અબાઉટ ધેટ. અત્યારે આપણે સોશિયલ મીડિયાનું કોઈને કોઈ રીતના યુઝ કરતા હોઈએ છીએ. એ ફેસબુક હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટાગ્રામ હોય, વોટ્સઅપ હોય, કોઈ પણ રીતના. હવે આ જે સોશિયલ મીડિયા છે તેને બહુ કેરફુલી યુઝ કરવાનું છે. અહીંયા મોટે ભાગે જે ક્રાઉડ છે બધા યુથ છે. સો બી વેરી વેલ અવેર, કારણ કે અગર જરાક પણ તમે તમારું અટેન્શન કશે બીજે કરી દીધું યા તમારાથી કોઈ બી સ્પેસ રહી ગઈ તો આ જ સોશિયલ મીડિયા એક એવું ટૂલ છે જે સાયબર ક્રાઇમને ઇન્જેક્ટ કરશે. સો ઘણા બધા સાયબર ક્રાઇમ્સ છે જેમ આપણે હમણાં જ વાત કરી, આઈડેન્ટિટી થેફ્ટ, સાયબર સ્ટોકિંગ, મોર્ફિંગ, સાયબર ડિફેમેશન, સાયબર પોર્નોગ્રાફી, જે બધા સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પ્રમોટ કરે છે. સો બી વેરી વેલ અલર્ટ એટ ધ ટાઈમ ઓફ યુઝિંગ સોશિયલ મીડિયા. થોડા ઘણા ક્રાઇમ અને પનિશમેન્ટની આપણે વાત કરી રહીએ. આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એઝ અમેન્ડેડ 2008 જે ગવર્ન કરે છે આપણા સાયબર સ્પેસને, એને સાયબર લો કહેવામાં આવે છે. તેના અમુક નાના મોટા સેક્શન જેની સાથે હું તમારું રિલેટ કરાવી શકું તે હું અહીંયા આપણે એની ચર્ચા કરશું. ફર્સ્ટ ઓફ ઓલ, ઘણી બધી ફેરી એવું થઈ જાય છે કે તમને અચાનક કોઈ મોબાઈલ મળી જાય છે. તમે ચોરી નથી કર્યો હતો પણ તમને મળી જાય છે અને એ જે મોબાઈલ છે કદાચ તેને તમે તમારા નજદીકના પોલીસ સ્ટેશનમાં જઈને તમે કહેતા નથી કે મને આ મોબાઈલ મળ્યો છે, તો રિસીવિંગ અ સ્ટોલન મોબાઈલ ઓર કમ્પ્યુટર, ઇવન પેન ડ્રાઈવ પણ, એની કમ્પ્યુટર ડિવાઇસ, આ બધું એક ક્રાઇમ છે. સેક્શન 66B ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એઝ અમેન્ડેડ 2008 એને ગવર્ન કરે છે અને માઇન્ડ વેલ એની પનિશમેન્ટ જે છે તે 3 વર્ષ ઇમ્પ્રિઝનમેન્ટ એન્ડ ફાઇન છે ઓર બોથ.
તમે ચોરી નથી કર્યું, તમને ખાલી મળ્યું છે, then also you are liable under section 66B of Indian Information Technology Act. Similarly, અગર તમારો જે પણ ડેટા છે તે ચોરી થયો હોય તો પણ સેમ પનિશમેન્ટ છે. સેક્શન 66 એને ગવર્ન કરે છે ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, જેની પણ જે સજા છે તે 3 years imprisonment અને ફાઇન ક્યાં તો બોથ તે છે. આ બધાની સાથે તમે આઈપીસી અને બીજા બધા એક્ટમાં તો લાયબલ થશો જ. હું તો અત્યારે ખાલી તમારી સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની જ વાત કરું છું. આઈડેન્ટિટી થેફ્ટ સેક્શન 66C અને સેક્શન 66D ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આને ગવર્ન કરે છે, જેની પણ લાયબિલિટી 3 years imprisonment એન્ડ ફાઇન છે. અને આની સાથે તમે બીજા બધા પણ જે ગવર્નિંગ એક્ટ છે, રિલેટેડ એક્ટ છે, તેમાં પણ લાયબલ થશો. એક હવે આપણે વાત કરીએ સાયબર પોર્નોગ્રાફી. આની થોડીક સેક્શન્સ અલગ છે. આની અંદર સેક્શન 67 જે છે ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એને ગવર્ન કરે છે અલોંગ વિથ આઈપીસી એન્ડ અધર રિલેટેડ એક્ટ્સ. આમાં જ્યારે તમે પહેલી વાર પકડાવશો ત્યારે તેની સજા છે 3 વર્ષ અને 5 લાખ રૂપીસ ફાઇન. અને એના પછી અગર તમે સેમ ક્રાઇમ માટે પાછા અગર પકડાવશો સબસિક્વન્ટ કન્વિક્શન માટે 5 years પ્લસ 10 લાખ ફાઇન. સો આ રીતની આની જોગવાઈ છે જે ઘણી ગંભીર છે. જેમ હમણાં આપણે વાત કરી હતી સાયબર ડિફેમેશનની, તો સાયબર ડિફેમેશનને એક ગવર્ન કરતું સેક્શન હતું સેક્શન 66A. અહીંયા હું વર્ડ યુઝ કરું છું કે એ સેક્શન હતું કારણ કે આ જે સેક્શન છે તે 2015 થી અનકોન્સ્ટિટ્યુશનલ ગણવામાં આવ્યું છે અને એને રિમૂવ કરવામાં આવ્યું છે. તેના બદલે અત્યારે આઈપીસી ની સેક્શન 500, 504, 506, 507 અને 508 ઓફેન્સિવ મેસેજ એટલે જે ડિફેમેટરી મેસેजेस છે તેના માટે ઉપલબ્ધ છે, જેમાં તમે આગળ ચોક્કસથી વધી શકો છો. હવે ઘણી બધી ફેરી મેં ઇવન હું જ્યારે ઇન્ટરવ્યૂ આપતો હું ત્યારે ઘણા બધા લોકોએ મને એવું કીધું છે કે ઇન્ડિયામાં આપણા પ્રાઇવસી લોઝ હજી નથી. તો હું અહીંયા આ વસ્તુ આ મંચ ઉપર બિલકુલ કહેવા માંગીશ કે આપણા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે છે ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, તેમાં કોઈની બી પ્રાઇવસી અગર ઇન્ટરફિયર થાય તેના માટે જોગવાઈ છે એન્ડ ધેટ ઇઝ સેક્શન 66E, જેના માટેની પનિશમેન્ટ પણ 3 વર્ષ અને ફાઇન છે. આમાં હું એક એક્ઝામ્પલ આપીશ કે અગર કોઈ પણ તમારા પડોશી પાસે કોઈ સીસીટીવી કેમેરા હોય જેનો એ મિસયુઝ કરીને તમારી પ્રાઇવસી વાયોલેટ કરતો હોય તો તે જે પર્સન છે તે આ સેક્શનની અંદર લાયબલ ચોક્કસથી થઈ શકશે. અને એક બીજો વર્ડ છે સાયબર ટેરરિઝમ. વી આર વેરી અવેર અબાઉટ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ. તો આ જેવી એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ છે કે કોઈ બી એવી એક્ટિવિટીઝ છે જે સ્ટેટની અગેન્સ્ટમાં જાય છે, જે સાયબર સ્પેસમાં કોઈ બી મીન્સથી યુઝ થાય છે, તેનો સમાવેશ સાયબર ટેરરિઝમમાં થાય છે. હું એવું પણ કહીશ કે જે આપણે વાત કરીએ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની આ એક બની ગયેલો બનાવ છે જેમાં હું વધારે ડિટેલ નહીં આપીશ, પણ એક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે જે કોઈકથી હેક થઈ ગઈ હતી કે જેમાં કોઈ પાસવર્ડ નું મિસયુઝ કરવામાં આવ્યું હતું, પણ અને એ જે પર્સનનું અકાઉન્ટ હતું ધેટ વોઝ સમ પ્રોપર ગવર્મેન્ટ ઓથોરિટી. તો આનો પણ સમાવેશ સાયબર ટેરરિઝમમાં થઈ શકે છે અને આની જે પનિશમેન્ટ છે ધેટ ઇઝ ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, વિચ ઇઝ રિયલી વેરી ડેન્જરસ. આના સિવાય તે આઈપીસી અને બીજા રિલેટેડ ક્રાઇમ્સમાં પણ લાયબલ તો રહેશે જ. હવે આ એક નવો કન્સેપ્ટ છે, કદાચ બહુ બધી જગ્યાએ આનો ચર્ચા નથી થઈ, જે વસ્તુ છે સાયબર સ્પેસ અને એની જે અમુક બીજા મુદ્દાઓ છે જેને આપણે વાત કરી શકીએ, જેને આપણે ડેઝિગ્નેટ કરી શકીએ એઝ સરફેસ વેબ, ડીપ વેબ અને ડાર્ક વેબ. અત્યારે જ આપણે ખબર છે કે વોટ ઇઝ સાયબર સ્પેસ. તો સાયબર સ્પેસ ઘણો મોટો ટર્મ છે. હવે અત્યારે અગર તમારી સાથે અગર આપણે આપણા એક્ઝિસ્ટિંગ એન્વાયરમેન્ટની વાત કરીએ તો આપણે જ્યાં રહીએ છીએ, જે જમીન ઉપર રહીએ છીએ, લેન્ડ ઉપર રહીએ છીએ, તે એક પોર્શન થઈ ગયો. એક બીજો પોર્શન છે ધેટ ઇઝ ડીપ વોટર, પાણીની અંદરની દુનિયા. અને બીજું એક નવો કન્સેપ્ટ છે તે છે આકાશની દુનિયા. ત્યાં પણ ઘણા બધા જીવો હોય છે, પાણીની અંદર પણ ઘણા બધા જીવો હોય છે
અને જે આપણે પૃથ્વીની ઉપર રહીએ છીએ તે પણ ઘણા બધા વિભિન્ન પ્રકારના જીવો રહે છે પૃથ્વીની ઉપર. તે જ રીતના સાયબર સ્પેસમાં બી સરફેસ વેબ, ડીપ વેબ અને ડાર્ક વેબ આવા ઘણા બધા અલગ અલગ કન્સેપ્ટ છે જેની વિશે આજે આપણે ચર્ચા કરી શકશું. ફર્સ્ટ ઓફ ઓલ, સરફેસ વેબ. સો વોટ ઇઝ સરફેસ વેબ? નોર્મલી આપણે જે અત્યારે યુઝ કરીએ છીએ કોઈક બી રીતના જનરલી અને રૂટીન લાઈફમાં જે પણ આપણે યુઝ કરીએ છીએ ધેટ ઇઝ સરફેસ વેબ. આપણું ફેસબુક લઈ લઈએ, ટ્વિટર લઈ લઈએ, વિકીપીડિયા લઈ લઈએ, ગૂગલ લઈ લઈએ, બધું જ જે બી રીતના આપણે અત્યારે સાયબર સ્પેસનું યુઝેજ કરીએ છીએ ધેટ ઇઝ સરફેસ વેબ, જે વિઝિબલ છે. હું એકદમ એને શોર્ટમાં કહીશ તો ધેટ વુડ બી કે જે પણ ગૂગલ સર્ચ એન્જિન અથવા રિલેટેડ સર્ચ એન્જિનથી જે બી આપણી એક્ટિવિટીઝ ટ્રેક કરી શકીએ, ક્યાં તો જે સર્ચ એન્જિનના ડેટાબેઝમાં આપણી એક્ટિવિટી આવતી હોય છે તે બધી સરફેસ વેબ કહેવામાં આવે છે. તમારો પ્રોફાઇલ પિક્ચર લઈ લો ફેસબુકનો યા તમારો ટ્વિટરનો કે કોઈ બી તમારી એવી ઇન્ફોર્મેશન જે આ બધા સર્ચ એન્જિનની અંદર લિસ્ટેડ છે ક્યાં તો એના ડેટાબેઝમાં છે, ધેટ ઇઝ સરફેસ વેબ. ક્લિયર? એવરીથિંગ વી યુઝ એ આપણે એવી રીતના વાત કરી શકીએ કે આપણે લેન્ડના સરફેસ પર જે લોકો રહીએ છીએ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ. આ દુનિયા જે છે ધેટ ઇઝ સરફેસ વેબ. હવે કદાચ તમને આ વસ્તુ જાણીને ઘણું શોક લાગશે કે આ જે વસ્તુ છે ધેટ ઇઝ ઓન્લી 10% ઓફ વેબ જે આપણે જોઈ રહ્યા છે કે જે આપણે અનુભવ કરી રહ્યા છે. આના પછીનો એક કન્સેપ્ટ છે ધેટ ઇઝ ડીપ વેબ, જે આપણે રિલેટ કરી શકીએ પાણીની અંદરની દુનિયાથી, which is known as deep web. આની અંદર સમાવેશ થાય છે એવી ઇન્ફોર્મેશન જે સર્ચ એન્જિન નથી શોધી શકતું કે એના ડેટાબેઝમાં નથી હોતું. તમારો ગૂગલ ડ્રાઈવનો ડેટા, તમારો ક્લાઉડ સ્ટોરેજનો ડેટા, બેંક્સના ઇન્ટર ટ્રાન્ઝેક્શન થતા ડેટા, ઇવન તમારા ઇન્ટર કંપની ડેટા જે હોય અને બીજા એવા ઘણા બધા ડેટા છે જે પ્રાઇવેટ હોય, ઘણી બધી પ્રાઇવેટ લિંક્સ હોય કે જે ગૂગલ કે કોઈ બી સર્ચ એન્જિન સર્ચ નથી કરી શકતી. ધેટ ઇઝ ડીપ વેબ. આના પછીનો એક બીજો કન્સેપ્ટ છે ડાર્ક વેબ, જેને આપણે સ્પેસ સાથે રિલેટ કરી શકીએ, જે બધે જ છે પણ કશે નથી, જેને તમે નથી જોઈ શકતા. હવે હવા. હવે એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ અ ઇઝી ટાસ્ક. આ એ એક્ટિવિટીઝની વાત હું નથી કરતો કે તમે ગૂગલ સર્ચમાં જઈને સર્ચ કરો અને તમને જે રોંગ વસ્તુ મળી જાય છે. નહીં, આ તમારા કોઈ પણ સર્ચ એન્જિનમાં ઉપલબ્ધ નથી. આના માટે એક અલગ જ બ્રાઉઝર છે જેથી તમે બ્રાઉઝ કરી શકો છો અને આ એક અલગ જ કન્સેપ્ટ છે which is termed as dark web. આ ટોટલી ઇલીગલ છે. આમાં ટ્રાન્ઝેક્શન કરવું જ નહીં પણ આનું સર્ફિંગ કરવું બી બહુ મોટો ક્રાઇમ છે. આની અંદર ઘણી બધી એવી વસ્તુ કે બધી જ એવી વસ્તુ which are crime તેનું ઇઝીલી ડીલિંગ થતું હોય છે, એનું ટ્રેડિંગ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, પાયરેટેડ સ્ટફ, ઇવન ઓનલાઈન ડ્રગ્સનું સેલિંગ, તમારા જે એટીએમના પિન નંબર છે તેનું સેલિંગ અને બધી જ વસ્તુ જે ક્રાઇમ છે એ બધાનું ઇઝીલી ટ્રેડિંગ ડાર્ક વેબમાં થતું હોય છે. અને આના માટેનું જે બ્રાઉઝર છે તેના વિશે હું વધારે ડિટેલ ચર્ચા નહીં કરીશ, પણ એના અલગ અલગ બ્રાઉઝર આવે છે જે તમારા નોર્મલ સર્ચ એન્જિન યા નોર્મલ બ્રાઉઝરથી તમે એને ડિટેક્ટ પણ નથી કરી શકતા. અને આનું સર્ફિંગ ઇઝ ક્રાઇમ, ટોટલી ઇલીગલ છે. આ એક નાનો સરખો ચાર્ટ છે. આમાં ઉપર તમે જે જોવો છો ધેટ ઇઝ સરફેસ વેબ, જે આપણે ગૂગલ સર્ચ યા કોઈ પણ બીજા સર્ચથી સર્ચ કરી શકીએ છીએ, જેની આપણે હમણાં વાત કરી. ડીપ વેબ, જેનો બી ઘણો બધો મોટો ક્વેશ્ચન છે, અને ડાર્ક વેબ which is everywhere but nowhere. હમણાં જ આપણે વાત કરી એટીએમ ફ્રોડની, તો થોડા અલગ અલગ ટાઈપના એટીએમ ફ્રોડ જે છે તે હું શોર્ટમાં હાઇલાઇટ કરી દઈશ. આ તમે જોઈ શકો છો. આ હું એક એક્ઝામ્પલ આપું છું જે આપણા સુરતમાં SBI ની જે એટીએમ શું કહેવાય હબ છે જેમાં આ થયું હતું. આ એક સિમ્પલ એટીએમ ડિવાઇસ છે. તમે જોઈ શકો છો કે આમાં જનરલી આ તમને રૂટીન એટીએમ ડિવાઇસ જ લાગે છે. ધીસ ઇઝ સ્કીમર. તમે એમાં જોઈ શકો છો એ સ્કીમર એકચ્યુઅલી તમને એવું લાગે છે કે એટીએમ નો એક ભાગ છે, પરંતુ તે તમારી જે એટીએમ ની જે બી ડિટેલ્સ છે
તેને સ્ટોર કરી દે છે અને તમે એક ફેરી ત્યાંથી ચાલ્યા જાઓ પછી જે પણ સાયબર ક્રિમિનલ છે તેમાંથી આ ડિટેલ્સથી તે લોકો તમારા ડમી એટીએમ કાર્ડ બનાવી શકે છે. સિમ્પલ. કશે પણ આવી રીતના કશે એક હિડન કેમેરો હોઈ શકે છે જે પેરેલલી તમારા પિન નંબર પણ સેવ કરી શકે છે. તમારા એટીએમ કાર્ડ જેમની પાસે છે પેરેલલી તમારા પિન નંબર એની પાસે કોઈ પણ રૂપમાં હોય છે. એ લોકો કશે પણ જઈને તમારું જે બી કાર્ડ છે તેનું મિસયુઝ ઇઝીલી કરી શકે છે. આ રીતનું કશે પણ હોઈ શકે છે, જરૂરી નથી કે અહીંયા જ હોય. હિડન કેમેરો કશે પણ પ્લેસ હોઈ શકે છે અને એ એવી રીતના હોય કે એને બંને રીતનું એક્સેસ મળી શકે છે તમારા જે સ્ક્રીન છે તેનું એઝ વેલ એઝ કીબોર્ડ. આ રીતની જનરલ બનાવટ હોઈ શકે છે. અલગ અલગ ટાઈપના એટીએમ ફ્રોડ્સ છે જે આપણે શોર્ટમાં ઓવરવ્યૂ કરી દઈશું. એક છે કાર્ડ સ્કીમિંગ, જે આપણે હમણાં જ જોયું કે એક સ્કીમર છે જે કાર્ડ રીડરની ઉપર મૂક્યું એવી રીતના હોય છે કે એ આપણે એટીએમ નો એક ભાગ જ લાગે છે, પરંતુ તે આપણી જે બી ઇન્ફોર્મેશન છે તે સ્ટોર કરતું હોય છે. એક બીજો ટર્મ છે શોલ્ડર સર્ફિંગ. સિમ્પલ છે, કંઈક બીજી બહુ ડિટેલેશન એમાં નથી. એક એવી ટેકનિક છે જે જનરલી બધા યુઝ કરતા હોય છે. ઇટ ઇઝ અ ટેકનિક ઓફ પીપિંગ ઇનટુ પિન નંબર ઓફ અધર. ફેક એટીએમ ડિવાઇસીસ, બરોડામાં આ ક્રાઇમ થઈ ચૂક્યા છે. ઘણા બધા ફેક એટીએમ ડિવાઇસીસ પુટ ઓન થયા હોય છે જે આખા ડિવાઇસીસ જ ફેક હોય છે. એક બીજો વર્ડ છે કાર્ડ જેમિંગ, કે જ્યારે બી તમે ટ્રાન્ઝેક્શન કરો ત્યારે તમારો કાર્ડ છે તે જેમ થઈ જાય છે અને એક ફેરી તમે ત્યાંથી ડિપાર્ટ કરી દો પછી સાયબર ક્રિમિનલ આવીને એ કાર્ડ કાઢીને એનો મિસયુઝ કરી લે છે. ઘણી બધી જગ્યાએ ફેક કીપેડ પણ મૂક્યા હોય છે તમારા એટીએમ ના જે કીપેડ હોય તેની ઉપર. આ જે ફેક કીપેડ છે તે તમારા પાસવર્ડ કે પિન નંબરના જે ફૂટેજ છે કે એની ફૂટપ્રિન્ટ છે તેને